सत्य सनातन सती धर्म। तो लाल लाल में लीन है, देखत सब में लाल, ताके पद वंदन करो मम गुरु लाल से लाल। तो लाल मेरे लाल की, इत देखो तित लाल। एज लाले देखन में गई, तो खुद भी हो गई लाल सदगुरु महाराज। બહુ સરસ વાણી, બધી જ વાણી એવી ગવાણી, નામ વિશે, વચન વિશે. એક વાણી તો ગોદડીની આવી કે ગોદડી કોની? કે બ્રહ્માની ગોદડી વિષ્ણુએ હરખી કરી અને શિવે એને શિવ. આ કે અમારા ધંધો બંધ કરવો, શિવવું પડશે. એટલે કીધું ગુરુ મારો દરજીડો છે. દરજી કેવી રીતે કીધો? કે દરજી ભલે કાપે પણ પાછું ભેગું કરીને આપે. હે ગુરુ શરણે આપણે જઈએ ને તો કાપી નાખે. પેલા શું કાપે? કુબુદ્ધિને કાપે. કુબુદ્ધિ જુદી પાડી દે અને પછી આમ જો હારા હારા કટકા હોય ને એનું જ બનાવે ને, એનું જ બનાવે અને પછી આપે. ત્યારે એને શિવ કીધો. જે શિવી દે ને એને શિવ કહેવાય. હે પણ કે હું શિવીને આપ્યું શિવે? કે એક વચન, હે બેપણાનો ભાવ હતો, એને એક વચન કરી દીધું. એક વચન કે ઈ વચનને સંભાળીને જે બેઠા એનું કામ થયું. કે નહીં છોડું ગુરુજીનું નામ, સુણજો તમે જ્ઞાનની નિશાની. મને મારા ગુરુ મહારાજે એવું જ્ઞાન બતાવી દીધું કે આ ગુરુનું નામ કેવી રીતે મારે છોડવું છે, મારાથી એને જુદું પડવું છે. પણ કઈ જગ્યા એવી છે કે જ્યાં ગુરુની હાજરી ન હોય, જ્યાં વચનની હાજરી ન હોય, જ્યાં નામની હાજરી ન હોય. કારણ કે એ જ ગોદડીમાં આપણે સુતા છીએ મારા વાલા. આ ગોદડી વગરની જગ્યા કઈ ખાલી? હે કારણ કે બ્રહ્માની બનાવેલી આ ગોદડી છે. બ્રહ્માનું કામ શું? વેદ ભણવો અને ભણાવવો. વિષ્ણુનું કામ હું? આ જગતનું ભરણ પોષણ કરવાનું. અને શિવનું હું? કે સંહાર કરવાનું. જો શિવ સંહાર ન કરે ને તો બે સુનમુન થઈ જાય, ઉન્મુન થઈ જાય, એનાથી કાંઈ ન થાય. એટલે શિવને મહાન કીધા. એટલે શિવને, કારણ કે કોઈ ના કામ કરે એવું કામ એ કરે. કદાચ ઝેર લઈને જાઓ ને તો ઈવડો ઈ શિવ પીવે. હો ઈ શિવ પીવે. ગમે એવું કાર્ય લઈને ગયા ગુરુના શરણે, મહારાજ મને આ દુવિધા પડી છે, એક જ જવાબ છે એની પાસે, થઈ જશે. બધું હારાવાના થાય છે. બધાય બધી જ વાતની અંદર સદગુરુ એવું જ કહેતા ને, આપણે જાતા હતી રામેશ્વરમાં. થઈ જાય છે. ધીરજ રાખો ને ભાઈ, બધું થઈ જાય છે. ઉતામળ ના કરો. હું કે ઉતામળ ના કરો, થઈ જશે બધું. એનો ટાઈમ આવશે તે થાય છે. પણ એક વચન માથે જો વિશ્વાસ હોય ને તો થાય, નહીં તો ન થાય. અમને ભાઈ વચનનું ભજન ગાયું કે ગુરુજી એ વચન બાણ માર્યા, અને આ વચન બાણ માર્યા ને એ વચન માથે વિશ્વાસ આવ્યો ને એટલે આ એક ગોદડીમાં જો અત્યારે આપણે બેઠા છે. આ ગોદડી જ છે મનદાદાની ઘરે, આ ગુરુ મહારાજની પાછળ. આ જ ગોદડીમાં એક જ મન જો આપણું હોય તો એનો સવાલનો જવાબ એક જ થાય. એકને હવળો સમજાય અને એકને અવળો સમજાય. તો ભાઈ ભીખાભાઈ ભજન ગાયું ને કે જેના મનમાં છે મહારોગ, હું કે જેના મનમાં મહારોગ છે ને ગુરુ ચરણે ગયો છે, હજી રોગ મિટ્યો નથી ને કાર્ય પતાવવાની કામણ કરી, એ રોગ ક્યારેય ન જાય. રોગ ન જાય તો વસ્તુ ન સમજાય. દવા એને ક્યારે ન લાગે, એને ગુરુ જ્ઞાન ક્યારે ન લાગે. જ્ઞાન હોવા છતાં એ નુગરો થઈને બહાર નીકળે. કારણ કે એને ગુરુ ગુણ સડ્યો જ નથી. ગુરુ ગુણ સડે તો કામ થાય. તો મહારોગ હોય ને તો મહારોગ કયો છે?
તે કે જન્મ મરણ નો ભય છે ભારી, આજ વારે વારે જન્મનું વારે વારે મનું મળવું ઈ જ મોટો રોગ છે. અને ગુરુના ચરણે જઈને મારા વાલા એટલે એ મટવો જોઈએ, એ મટવો જોઈએ. પછી કદાચ આપણો પોતાનો ભાઈ ડોક્ટર હોય કે દીકરો ડોક્ટર હોય, આપણને એની માથે વિશ્વાસ જ નથી. જો વિશ્વાસ નથી તો એની ગોળી ક્યારે ન લેવી, ક્યારે એની ગોળી ન ખાવી. એની ગોળી ખાશો ને તો કોઈ જે રોગ નહીં જાય. કારણ કે મનમાં વહેમ છે કે આનથી મને સારું નથી થતું, સારું નથી થતું. ગમે એવો ડુંગળી હોય ત્યાં જાય ને એ એની માથે વિશ્વાસ દે કે આ ગમે એવો છે, 5 રૂપિયાની ટીકડી આપે છે મને સારું થઈ જાય. પણ રોગ 75% ક્યાંથી જાય? મનથી આવે અને મનથી જાય. ગમે તેના ઘરે કહેવાય ને આપણે કહીને બેન હમણાં તમે દુબળા પડી ગયા, ભલે કિલો વજન વધ્યું હોય એને કર્યું હોય હવારે, અને એમ કે ને તમે હમણાં તો મોડા પડી ગયા તો મળે તરત આમ આમ કરવા. હા હમણાં લાગે જ છે એવું, જોઈ લો તમે. આ મનમાં વેમ ઘેર્યો ને એટલે ગુરુ શરણે ગયા છે આપણે એક વેમ કાઢવા કે બે પડાનો વેમ ઘેરી ગયો તો કે હું ને ઈશ્વર જુદા, હું ને ઈશ્વર જુદા. આવું નક્કી થઈ ગયું હતું. જન્મો જન્મથી આવું થતું આવતું હતું. જયારે માની જઠરાગ્નિમાં હતા ને ત્યારે તો એક જ હતો, બીજો કોઈ, કારણ કે જગતમાં ના કોઈ બીજું જગત જ નહોતું. કે ઈશ્વરનું ભજન સિવાય બીજો કોઈ નહોતો રસ્તો. ત્યારે આપણે કોઈના નાકામાં આવી ગયા કે ઈશ્વર હું તારું ભજન કરીશ, તું મને આ ઊંધા માથે લટકાડ્યો. આંખું નથી ખુલતી, મોઢું નથી ખુલતું, કાંઈ નથી ખુલતું. મારે કોની સાથે વાતું કરવી, મારે કોની સાથે બોલવું, મારે હાજીજી કરવી, તારી સિવાય કોઈ સાંભળે એવો નથી. કારણ કે એ એક જ એવો છે એની સામે આવીને ઉભો રહેતો હતો. ત્યારે ભગવાને કીધું ભાઈ તારે જો બહાર જવું હોય તો ભાઈ તું બહાર જા, પણ કોઈક સાક્ષી મૂકીને જા કે તું બહાર જઈને કરવાનો છે હું. કે ભાઈ તમારો ઉપકાર થોડો ભૂલાય. આપણે ગુરુ મહારાજને એ જ કીધું ને, તમારો ઉપકાર ક્યારેય નહીં ભૂલું. પણ તરત કોઈ કીધું ને આમ કે તેમ કે ગુરુને ક્યાં કઈ લેવાનું, કેમ કે અમે 12 મહિના થઈ ગયા ગુરુ કર્યા પણ હજી કઈ સુધારો નથી. પણ કોનામાં? ગુરુમાં તારામાં? હકીકત આ વિચારા જેવું છે. આપણામાં સુધારો કરવાનો. ગુરુ પાસે આપણે સુધારો લેવા ગયા છે. ગોદડી કોને સુધારવાની છે? આપણે. ગુરુ મહારાજે એક હાબુ આપ્યો છે, અને જો એ ખ્યાલ આવે તો એ હાબુ તમે ઘસીને રોજ ઘસો અને એ ગોદડી ઉદળી ન થાય એવું બને જ નહીં. કયો સાબુ છે? તો કે નામ રૂપી સાબુ. નામ રૂપી સાબુ. તો કે રામ નામ કે સાબુન से जो मन का मैल धुलाएगा, अनिर्मल मन के शीशे में वो राम का दर्शन पाएगा, भगवान का दर्शन पाएगा. કારણ કે નિર્મળ શીશો આ મનને નિર્મળ બનાવવું પડે. આ ગોદડી મેલી હતી અને ગુરુ મહારાજના શરણે ગયા, પણ એને દવા આપી છે, એને એક રોગ કાઢવાની ટીકડી આપી છે. એમ સાબુ એક નામ રૂપી આપ્યો કે હાલે આ ગોદડીને રોજ ઘસજે, એટલે આ સાબુથી ગોદડી નિર્મળ બનશે. પછી જોઈએ તું કોણ દેખાય. આ ગોદડીમાં જે દેખાય ને એ ઈશ્વર છે. તો ભાઈ આઈનામાં આપણે સામે ઉભા રહી તો કોણ દેખાય? જોયા જેવું છે હે? અને એ જ ઈશ્વર છે. બીજો કોઈ બતાવ્યો હોય તો કયો કે તું જ છો, તારા સિવાય બીજો કોઈ નથી. તો ગુરુનું વચન ન માન્યું પણ પ્રત્યક્ષ દેખાય તો એ તો માનની ને. એમાં જગત રૂપી આઈનો છે. અને જગત જો આપણને મોળામાં મૂકતા હોય ને તો આપણે જગતને મોળામાં નથી મૂકવાનું. આપણે આપણી ભૂલ ગોતવાની છે. આપણી અંદર શું ભૂલ આવે છે તે જગત નહીં, બે માણસ પણ આપણને મોળા કે એને હાથ જોડો કે ભાઈ મારી ભૂલ મને બતાવીશ, મને જડી નહીં છતાં હું ગોતીશ, પણ તું મને કહી દે તો હું સુધારો લઉં. સુધારી દેવાની. કારણ કે ભૂલ કોઈ દિવસ સામે વ્યક્તિમાં ન હોય, ભૂલ પોતાનામાં જ હોય છે. હું ભીખાભાઈને મોળા કહું ને તો પહેલા મારું મન બગડ્યું, મારી દ્રષ્ટિ બગડી, મારી વાણી બગડી, અને એ તો જે છે એમ જ છે, એમાં કાંઈ ફેર નથી પડ્યો. પણ મારી અંદર 3 વાનું બગડ્યું અને હું પાછા કહું છું કે ભીખાભાઈ ખરાબ છે. નહીં, એ તો જે છે એ જ છે. હું કહું તો કઈ બગડી નહીં જાય, હું કહું તો એ હારા નહીં થઈ જાય, અને હું એમ કહું ભાઈ એ જ ભગવાન છે તો એ ભગવાન નહીં થઈ જાય. એની રીતે છે. મારે મારી રીતે સુધારો જ કરવાનો છે. હું જો સુધરી જાઉં તો જગત મને નિર્મળ દેખાય.
મારી દ્રષ્ટિ જો સુધરી જાય, મારી દ્રષ્ટિ જો નિર્મળ થઈ જાય તો આખું જગત નિર્મળ જ છે. એમાં કોઈ જગ્યાએ મળ વિક્ષેપ કે આવરણ નથી. ગુરુ મહારાજે આ મેલ કાપ્યો આપણને ને ક્યાં ને ત્યારે એટલે કીધું કે ગુરુજીએ વચન બાણ માર્યા અને લાગ્યા છે રુદિયાની માય. તો ગુરુએ જો વચન આપણને એક બાણ માર્યું છે કે ભાઈ તારી સિવાય જગતમાં કાંઈ નથી, તો પછી આ તને બેનો ભાસ કેમ થયો છે? જો બે દેખાય છે અને બેનું તો એક કરવા આપણે ગયા હતા, પણ છતાં જો ગયો હોય અને ભાસ અહીંનો એ રહ્યો હોય તો હજી આપણને ગુરુ જ્ઞાન લાગ્યું નથી. કારણ કે ગુરુ જ્ઞાન કોને કહેવાય કે ગુરુનો ગુણ ઉતરવો જોઈએ આપણી અંદર. ગુરુ મહારાજને આમાં પધરાવ્યા છે અને પધરાવ્યા હોય અને જો એની સોબત આપણને ન લાગે અને સામે 5 ફૂટ ઉભો હોય આગો અને ઈ એમ કે બોલો આ અને આપણે હા કઈ એની કરતા તો ઓલો નજીક છે. આપણી આખી જગતની અંદર નજીકમાં નજીક હોય ને તો આપણો સદગુરુ છે આપણી નજીક, આપણી ભેગો ભળીને બેઠો છે. જો એની વાત આપણે ન માનતા હોય તો પછી બીજાની વાત માને તો નુગરાજ કહેવાયશું. ગુરુ ગુણ નથી ઉતરો તો નુગરાજ છે. આપણે ગુરુ કદાચ કરાવ્યા હોય તો શું કામનું? ગુરુને ભેગા લઈને ગયા જ નથી ઘરે તો આપણે ઉભા થાય એટલે ટેવ હોય બધાને ખખેરવાની, પણ એ આ ખખેરવાની વસ્તુ નથી. કોઈ એમ કે મેં તમને જ્ઞાન આપ્યું, મારું જ્ઞાન પાછું લાવો તો કઈ રીતે દેવું? કોઈને આપણે એમ કે ભાઈ મારે આ ગુરુ કરાય પણ મજા નથી આવતી, ગુરુ મહારાજ ને કઈ ભાઈ તમારું જ્ઞાન પાછું લઈ લો, મારે બીજા કરવા. કે ભાઈ બીજા કરી નાખ ને તારી પાસે આમથું ક્યાં છે? તું લઈ જ નથી ગયો. લઈ ગયો હોય ને એમ બોલે નહીં, એ એમ ન બોલે, કારણ કે બોલ્યા જેવું જ નથી રહેતું. એટલે કીધું ગુરુજીએ વચન બાણ માર્યા પણ કે લાગ્યા છે રુદિયાની માં. એક એવું બાણ માર્યું કે મારો રુદિયો વિંધાઈ ગયો. મારો રુદિયો વિંધાઈ ગયો. કેવી રીતે વિંધાય? કે હું રે હરણીને એ પેયો મારો પાર દે, એ મારા મને આમાં વચનો ના બાણ બાણ રે વાગ્યા ને રુદિયા વિંધાણા. દઈ ગયેલો છે. બાણ વાગે ને તો રુદિયો વિંધાવો જોઈએ, છેદ પડી જાવો જોઈએ. અને ગમે એ ભાળે ને છેદ ને તો એ છેદ નું નિશાન હોય કે આ કોનો છેદ, આ કોનું બાણ માર્યું, આ કોણે બાણ મારેલું છે. કારણ કે ગુરુજીએ બાણ માર્યું ને આખું જગત જાણે. તમે એક શબ્દ હારો કાઢો ને ત્યાં સામેથી માણસને પૂછવું જ પડે કે આ વાત તમે ક્યાંથી લાવ્યા, તમારા ગુરુ કોણ છે? તમે જોવો તો ખરા, એ શેદ પડ્યો છે ને, એ શેદ માંથી જે શબ્દ નીકળે ને એ શબ્દ તરત બીજાને અસર કરે કે આ ગુરુ ગુણ જ હોય, બીજો કોઈ જે ન હોય. પણ ગુરુ ગુણ ઉતરે તો આ શબ્દ ઉતરે, નહીં તો ન ઉતરે. એટલે કીધું કે ભાઈ લાગ્યા છે રુદિયાની માય મારા વાલા. પણ જો રુદિયામાં લાગે તો થાય, પણ કે રુદિયામાં લાગે તો થાય હું? તો કે પેલા તો કે અંતરના પડદા તોડ્યા. અંતરના પડદા તોડી નાખ્યું. એક બાણ એવું વાગ્યું કે પેલા વિંધાણો એક પડદો. તે કે કયો પડદો? તે કે 2 પણાનો, જુદા પણાનો અંતર હતો. હું ને હરી જુદા, હજી મારે ઈશ્વરને આગવું છે. ઈ એક જ બાણે એક જ પડદો તોડી નાખ્યો, એક મેક થઈ ગયું, કાંઈ ન રહ્યું. તું ના રહા, મેં ના રહા. તો પછી હવે શું છે? ઈ જ છે, બીજો કોઈ નથી. બે ન રહ્યા તો ઈ જ એક જ રે, બીજું કાંઈ જ ન રહે. કારણ કે હું નથી ને તો બધું જ મટી ગયું છે. પણ હું પણ આના દાવા છે મારા વાલા, એ બહુ કઠણ છે. આને તોડવાને પણ સદગુરુનો શબ્દ જો અડી જાય, વચન રૂપી બાણ અડી જાય ને તો અંતર છે ને મટી જાય. કે અંતર ભીંજા વીણા ઉભરો ના આવે. પાનભાઈ નોતાય હાચે હાચી. પહેલો જ પ્રશ્ન છે. ગુરુના ચરણે ગયા એટલે જો સમદ્રષ્ટિ ન આવે તો બોધમાં બેઠા હોપ છે, હોપ છે. સમદ્રષ્ટિ જે પહેલો જ પાઠ જો આપણને સમતાનો શીખવાડી દીધો અને સમજાઈ ગયો તો આખો બોધ રુદિય ઉતરી જાય છે. નકર કાંઈ જ નહીં ઉતરે. કાળમીન પાણા માથે 100 વર્ષ સુધી કદાચ પાણી નાખો ને તો ટાંકો તો અંગાર જ ધરે, અંગાર જ ધરે.
ગમે ત્યારે કહેતો કે હજી હું હીનો હી છું. જુઓ આ લોહીના ગુણ ન જાય, પણ ગુરુના શરણે જાય તો લોહીનો ગુણ ફેરવી. તમે જુઓ તો ખરા જેસલ જાડેજાને કેવો ગુણ હતો એની અંદર. 7 જન્મ લે ને તો એનો સુધરે, પણ હામો કાળ ભાળી ગયો ને, મીડો ગુણને હોકવા. લોહીના ગુણ ગમે તેવા હતા, સોબતના ગુણ ગમે એવા હતા, બધા જ હોકી નાખ્યા. ખાલી એક જ વાત બોલી, પાપ તારું પ્રકાશ જાડેજા, ધર્મ તારો સંભાળ. શું કરવાનું છે? ધર્મ પોતાનો સંભાળવાનો, કોઈનો ધર્મ માનવાનો નથી. ધર્મ આપણો હોવો જોઈએ, આપણે ધર્મના હોવા જોઈએ. અને જો ધર્મની રક્ષા આપણે કરશું તો આજીવન ધર્મ આપણી રક્ષા કરશે. ધર્મની રક્ષા આપણે કરવી જરૂરી છે, કારણ કે આપણે આપાપણું હજી લેશું તો જો આપણો ધર્મ હોય ને ભાઈ, તો આપણે કહીને એમ ધર્મ કરતો હોય. આજે જગતમાં ઈ હાલ્યું છે કે હું કહું ને એમ ધર્મ કરવો જોઈએ, હું કહું ને એમ ગુરુ કરવા જોઈએ, હું કહું ને એમ ગત કરવી નહીં. મારા વાલા, હજી કાંઈક ભૂલ થાય છે. તારે વ્યવહાર નથી કરવાનો, તારે ભક્તિ કરવી છે. આ ભક્તિ કરવાની છે. ગુરુ કે એમ કરવાનું છે, ગુરુ કરે એમ નથી કરવાનું. ધર્મ કે એમ કરવાનું છે, ધર્મ કે એમ કરવાનું છે. ધર્મ શું કે છે કે તું તારો ધર્મ સંભાળ. તો ગુરુ મહારાજના શરણે ગયા એટલે આપણને ધર્મ બતાવ્યો. 4 સેવા બતાવી. એ સેવા જે પાળે ને એને ધર્મ પાળ્યો કહેવાય. 11 પ્રતિજ્ઞા આપણને પાળવાનું કીધું. એ પ્રતિજ્ઞા જો આપણે પાળીએ ને તો એ ધર્મનો આદેશ છે. કોનો આદેશ? ધર્મનો આદેશ છે. એ આપણે નથી પાળતા અને કાવા દાવામાં રહેશું મારા વાલા. કોઈ જે ગુરુના બાળક કહેવાને લાયક નથી. હા, ભલે કહેવાતા ગુરુના બાળક હોય, પણ ગુરુને લાંછન બેહે છે, ગુરુને લાંછન બેહે છે. એવું કામ ક્યારે પણ ન કરવું, કારણ કે ગુરુનું બાણ વાગી ગયું છે. વચનનું બાણ વાગે ને એને ક્યારે બીજું બોલવાનું જ ન આવે. એટલે કીધું કે ભાઈ અંતરના પડદા તોડ્યા, અને તોડ્યા છે અજ્ઞાનના પડ. કેટલા પડ હતા કે એની કોઈ સીમા જ નહીં. ગમે એના તમે નજર નાખો તમને બીજો જ દેખાતો હતો. અને મારા વાલા એવી જુગતી રચી, એવી જુગતી રચી, સમભાવ લાવવા માટે જેટલું દેખાતું હતું ને એટલાની તમને ત્રિકુટી સમજાવી. એટલાની અંદર ત્રિકુટીમાં સમજાયું કે આમાં કોણ ક્યાં કઈ જગ્યાએ બેઠો છે. બધાને બાદ કરતા ચોથે પદે અને લઈ ગયા ને ત્યારે ખ્યાલ આવ્યો. અજ્ઞાનના પડ બધાએ તોડી નાખ્યા. તે કે સોબત કોની લાગી હતી? સોબત 5 વિષયોની અંદર લાગી હતી આ જીવને. આ જીવને 5 વિષયની સોબત પડી હતી. એમાંથી ગુરુ મહારાજે કાઢ્યા એક બાજુ કે આ અજ્ઞાનતાના અવસ્થામાં છે, આનો જ્યારે જરૂર પડે ત્યારે ઉપયોગ કરો, પણ એક જ ધારો આમાં રસ્યા પૈસા રહેવું એ જરૂરી નથી. લોકો નશો કરે તો ડોક્ટરી સાયન્સ એમ કે ભાઈ નશો લ્યો, જરી કમતો લ્યો, પણ ક્યારેક લ્યો જ્યારે જરૂર હોય ડોક્ટર કે તો. પણ હવે આપણે તો શું કીધું, ડોક્ટર નહીં, હવે આપણે કઈ એટલું જ લઈ કે રોજ આપણે ગોળો નથી ભરતા એટલી ખામી રાખી. એ સોબત કરી કહેવાય, એ સોબત કરી કહેવાય. એને નશો ન કહેવાય, એને સોબત કહેવાય. પણ આપણને હું પદનો નશો એટલો જ ચડી ગયો છે. હું જ કાંક છું, મને કાંક આવડી ગયું છે, અને હું જ મોય રહીને બધું જ કામ કરું. તું કાંઈ જ કામ કરતો નથી. તું તારા પતનને આરે જવાનું કાર્ય કરે મારા વાલા, એ કરવાનું નથી. ગુરુનો બાળક હોય ને એને એ કરવાનું જ ના હોય, કારણ કે ગુરુ મહારાજે જે આદેશ આપ્યો છે ને, તો હું આદેશ સેવા કરવાનું કીધું છે. સેવા થાય કરો. સેવાથી મેવા મળે, સેવાથી દ્રષ્ટિ નિર્મળ થાય, નયન નિર્મળ થાય, વેણ નિર્મળ થાય, કાયા નિર્મળ થાય, અને કાયા નિર્મળ થાય ને પછી ખાલી આમ તો સોનાનું પાત્ર બની જાય. ગુરુ મહારાજ એમાં રસ નાખે ને વચન રૂપી, તો એનો ઉગાવો આવે, અને એ ઉગાવો વચન રૂપી જ આવે. વચન જ આવે, બીજો નહીં. એનો કોટો વચનનો જ નીકળે, અને વચનનો કોટો નીકળે ને ત્યારે કહે છે મન મોટા મોટા મુનિ વર્ણાય પણ મોહી જાય એમાં, કે મારો વાલો આ ક્યાંથી લઈને આવ્યો છે, આ ક્યાંથી લઈને આવ્યો, કોણ, આ કયો ધર્મ તમારો, કયો સંપ્રદાય જે છે ને જગતમાં જાય એવું જ પૂછે ને. કોઈ ગુરુ મુખની વાત નહીં કરે કે ભાઈ તમારો ગુરુ ઘાટ કયો, ગુરુ ઘાટ કયો, કયા સોખા ઘાટે બેહીને તમે નાઈને આવ્યા છો, તો એટલી બધી નિર્મળતા છે તમારા વેણમાં. પણ કાવા દાવા ભરેલા વેણ કાઢશું મારા વાલા, આપણા ગુરુને લાંછન લાગે. ગુરુને લાંછન લાગે એવું કામ નથી કરવું આપણે. એટલે કીધું કે ભાઈ
તોડ્યા છે અજ્ઞાનના પડ મારા વાલા, ગુરુજીએ એવા વચન બાણ માર્યા. પણ કે કયા કેવી રીતે? કે પાયા પિયાલા ગુરુ મહારાજે પ્રેમના, પણ એને નથી આપ્યું ભાઈ. સાંગો પાંગ પૂછ્યું, જો હજી જવાની ઈચ્છા થાય તો ઉભો થઈને બહાર નીકળી જાય. પણ આમાં જો હલવાણા પછી આ પ્રેમ ગલી છે, આમાંથી પાછું નહીં વળાય. સામે પાર ગેજ પાર છે, પણ અત્યારે તોય આપણે પાછા પગલે વયા જઈએ, જેમ આવ્યા તેમ પાછા. કારણ કે ઓલા અણસલા કોડે બે બાજુ હલાય. હા, માણસ ગમે એ રીતે સટકબારી કરે. આપણે ને ઓલા 18 પુરાણ લખ્યા, 66 ઉપનિષદો લખ્યા, તોય વેદવ્યાસ માથે હાથ દઈને બેઠા હતા. નારદજી કે વ્યાસ હવે તું ઠાક્યો કે બાપુ ગમે એમ લખું ને, આ મૃત્યુ લોકનો માનવી સટકબારી જ ગોતે, એ કઈ આપણને ક્યાં કે લઈ લો. આપણે તો ગુરુ કરાવી નાખ્યા, આપણે તો મુક્તિ મેળવી લીધી. એટલે મુક્તિ એમ ન મળે, જુક્તિ ઉપર મુક્તિ થાય, પણ જુક્તિ કરીને કીધી નહીં, જુક્તિ માંથી હાલવું પડશે. એ કાટાળી કેરી હોય તો ભલે, અને અગ્નિનો માર્ગ હોય તો ભલે, અને ફૂલના પાંખનો માર્ગ હોય તો ભલે, એની માથે હાલવું પડે. જો ન સમજાય તો ખાંડા કેરી ધાર છે, અને સમજાઈ ગયો ને તો ગોપીચંદ ને ભરતરી પણ બોલી ગયા કે ભક્તિ કેરો માર્ગ રે, આ તો ફૂલડા કેરી, ફૂલડા ની પાંખ છે અમારા વાલા. આમાં ક્યાં કાંટા છે? કારણ કે કાંટાળી કેરી તો ગુરુ મહારાજ આગળ સાફ કરતા જાય. મારો ગુરુ મોર છે. આમાં ગુરુ મહારાજ કોઈ દે વાહે ન રહેતું, જામ તારે વાહે નહીં. ગુરુ મહારાજ મોર હાલે છે, આપણી કેડી સાફ કરતા જાય. પણ હાલવાની તૈયારી તો હોવી જોઈએ ને. રસ્તાના બોર્ડ બનીને બેહવાની કઈ જરૂર નથી. પાછ વાણી આવડી ગઈ, પાછ સાખી આવડી ગઈ તો બાપુ બનીને બેહવી એવું નથી, અને જ્ઞાની થઈ ગયા એવું નથી. હાલવું પડશે આમાં. અને જે હાલ્યો ને એ ગમે એવો હોય, નાનો બાળક હોય તો ભલે, અને 80 વર્ષનો હોય તો ભલે, પણ બાળક બોલ્યાની કરતા મોટો લાગે. આપણે ભણતા નથી, એક કવિતા આવતી કે ખારા જળનો દરિયો ભર્યો, બરાબર, પણ કે મીઠા જળનો લોટો, પણ ખારા જળના દરિયા થઈ પણ મોટો લાગે આ લોટો. કારણ કે એમાંથી જળ પીવાય, ઓલામાંથી ન પીવાય. ઓલામાંથી ન પીવાય. ગમે એવો પ્રસન્ન ગુરુ હોય, પણ જો જ્ઞાન જ ન દેતો હોય, મોઢામાંથી ફેર ન બોલતો હોય, તો એ ગુરુને હું ધોઈ પીવો છે મારા વાલા? એને હું ધોઈ પીવો છે? જ્ઞાન જ ન બતાવતો હોય તો. અને આપણે ગુરુ કર્યા, પણ આપણે પછી કઈ કરવું જ નથી, તો આપણે છેલ્લા હે શું કામના? કે ગુરુ કર્યા પણ ગરજ નહીં, ગરજ વિના જ્ઞાન ક્યાંથી હોય મારા વાલા? ગરજે ગુરુ કરાય, અને ગરજે ગુરુ કરાય તો જ્ઞાનમાં હાલવું પડશે. જે હાલ્યા ને એના જ કામ થયા છે. એટલે કે છે કે પાયા પિયાલા પ્રેમના. પછી તો કે એવો પ્યાલો મને પાયો, અને જો ઈ ઝરે ને તો સારૈયા ઓટકાર નો આવે. સારૈયા ઓટકાર નો આવે. સારૈયા ઓટકાર કોને કહેવાય? જૂના લખણ. આમાં આધ્યાત્મિક ક્ષેત્રમાં સારૈયો ઓટકાર આવે ને, એને જૂના લખણ બહાર નીકળે નહીં. ગુરુ મહારાજે પ્રેમનો પ્યાલો પાયો, તો કે અમીના ઓટકાર આવવા જોઈએ. એવો ગુટકાર આવે, એવા ઓધ વળે કે મને ક્યારે સત્સંગ મળે, ક્યારે મારો ગુરુ ભાઈલો મળે, ક્યારે સદગુરુના ચરણે જાઓ, અને ક્યારે હાંજ પડે, ક્યારે મારે ઘડીક આની અંદર હાલવું છે. મારે આમાં ગુરુ મહારાજની આગળ ભલે હાજર ન હોય, પણ સદગુરુની હારે બે વાત કરવી. આ મનોમન પણ થાય છે. મનોમન ક્યારેક વાત તો કરી દેજો, અને સવાલ પણ કરજો, અને એ જ તમારા મનમાંથી ઈવડો ઈનો ઈ પ્રગટ થઈને જવાબ આપશે. જેવી રીતે ધ્રુવને પ્રગટ થઈને કીધું તું જા, તને અવિસળ આપ્યું, અવિસળ રાજ આપ્યું હતું ને, પણ એની અંદરથી પ્રગટ થઈને બોલ્યો હતો એ કે દેનારો હું છું અને લેનારો હું છું. આ તો તું ખાલી નિમિત્ત છો, હાલવા માંડ. તારે બીજાને પૂછવાની જરૂર નથી કોણે દીધું કોણે લીધું. એ બધું ગુરુ જ કરી રહ્યો છે. કારણ કે આ બધો બ્રહ્મ જ બેઠો છે, બ્રહ્મ જ લટકા કરે બ્રહ્મની સાથે, બોલે છે બ્રહ્મ, સાંભળે છે બ્રહ્મ. અને વિચાર ક્યાંથી આવે છે? તો કે બ્રહ્મની અંદરથી જ વિચાર આવે, બીજે ક્યાંથી વિચાર નથી આવતો. અહીંયા કઈ કોથળામાં ભર્યું નથી, બરાબર ને? એટલે કે પાયા પિયાલા ગુરુએ પ્રેમના, અને આવ્યા છે અમીના ઓડકાર. પણ ક્યારે? ગુરુના વચન બાણ મને વાગ્યા છે. ગુરુજીએ મને વચન બાણ માર્યા છે. અને પછી એવા લાગ્યા ને એવો અમૃતનો ઓડકાર આવ્યો, અને પછી ઓડકાર ખાઈને આપણે આંખ વિસાઈ જાય. તમારે જો ઓડકાર આવે ને એટલે 1 સેકન્ડ વાય આંખ આપણે વીંચીએ, પણ હારો આવે તો.
નકર મોઢું બગાડીએ. 4 રહ્યા ઓટકાર આવે પણ આ સુધી ભર્યું હોય ક્યાંથી થાય? હે, અપસો ન થાય ને એવું જ્ઞાન લેવાનું, બહુ હામટું નહીં ભરવાનું. એટલે કીધું ને કે નિધ્યાસન કરવાનું, એક જ શબ્દ લઈને જાઓ. સારો લાગે એક જ શબ્દ લ્યો, પણ એક શબ્દનો વિચાર કરજો મારા વાલા, તો આ જાગરણ નકર ઉજાગરા. એક શબ્દનો જો વિચાર કરશો ને તો એના અનંત વિચાર પ્રગટ થાય છે. એ અનંત વિચાર દેવા વાળો માયલો અંદર જ બેઠો છે. હે, કે બેની મને ભીતરનો ગુરુ મળ્યો. ભીતર ગુરુ પ્રગટ થઈ અને તમારા પ્રશ્નનો જવાબ દે ને, એ જ સવાલનો જવાબ સાચો છે. જગતની અંદર આપણે પાના લઈને ફરીશું, આનો જવાબ દો, આનો જવાબ દે, જવાબ સવાલ નથી. તમારો પ્રશ્ન મનથી નીકળે અને મન જ તમને સાચો જવાબ દે, અને ત્યારે સમજવાનું કે મારા ગુરુ મારી અંદર બેઠેલો છે, હાજર છે. હે, એટલે કે છે કે ભાઈ આવો જો થાય તો કે અખંડ સમાધિ લાગે અંગમાં. ક્યારે જવાબ મળે? અખંડ જયારે સમાધિ લાગે ને અંગમાં, જયારે એની સાથે તાર લાગે. કોની સાથે તાર લગાડવાનો છે? કે વચન સાથે. જે ગુરુ મહારાજે વચન બતાવ્યું છે એ વચનનું રૂપ કેવું છે? કે વચનનું રૂપ જ કોઈ ન હોય. કારણ કે વચનનું રૂપ કેવી રીતે નથી? પ્રશ્ન તમારો જવાબ બે જણા તો છે, પણ કે શિષ્ય ગુરુની અંદર ભળી જાય અને ગુરુનું રૂપ નહીં, ગુરુનું સ્વરૂપ ગુરુ ધારણ કરે, એની વિરાટ વર્તી છે ને એ અંદરથી પ્રગટ થાય અને તમારા મનમાં તમારા મસ્તિષ્ક બ્રહ્માંડમાં તમને ભણાવે છે, જેવી રીતે એકલવ્યને ભણાવ્યો હતો. હા, એકલવ્ય આમ જ ભણ્યો હતો ભાઈ, કારણ કે સમર્પણ થયો હતો. એ સમર્પણ ભાવ હતો એની અંદર, અને સમર્પણ ભાવ આપણે થાય ને તો આ માટીનો ઢગલો જ છે. આ માટીના ઢગલાની અંદર તમે સમરણ તો કરો. સદગુરુને હાજર થવું જ પડે, કારણ કે વચને બંધાણો. સંબંધ હેનો છે? ગુરુ શિષ્યનો છે. સંબંધ હેનો લાગ્યો છે? ગુરુ શિષ્યનો છે. બે પણો નહીં. હે, ગુરુ શિષ્ય. આ શિષ્ય કોનું છે? કે ગુરુ મહારાજનું. તો એનું જ છે, તો એનો જવાબ એને જ દેવાનો. આપણે ક્યાંયથી ગૂંથવાનો નથી, પણ આપણે એનું થઈને એના ખોળે રહેવું પડશે મારા વાલા. એટલે કે છે અખંડ સમાધિ લાગી અંગમાં, પછી લાગી છે આઠે પોર. કેવું આપણને સમરણ બતાવ્યું છે? 1 સેકન્ડ પણ એ સમરણ બંધ નથી રહેતું, અને એક વખત પણ હોઠ હલાવવો પડતો કે કંઠ હોઠ હલે નહીં, રસના રટે નહીં. રામ હમારા ભજન કરે અને મેં કરું વિશ્રામ. પણ વિશ્રામ કરતી વખતે હાય હોય યાદ ન રહેવી જોઈએ. હોવાને ઈ સમાધિ છે, પણ એના વિચારની અંદર હોવાનું છે મારા વાલા. અને કદાચ ઊંઘ ન આવે ને તો સદગુરુને યાદ કરી લો. હે, આમ જો હાથ ફેરવીને ઊંઘ આવી દે, ઊંઘ લાવી દે. કારણ કે એનો સમય છે 3 થી 4 નો. ત્યાં સુધી જગાડ છે, બરાબર ને? જો ઊંઘ ન આવે ને તો બ્રહ્મ મુહૂર્ત આવે ને એટલે એને ઊંઘ લાવવી જ પડે. એને જે વિચાર દેવાય છે દઈ અને તરત હુવરાઈ દે, હવે હુઈ જા. 2 કલાક હોઈશ ને તો થાક તો તારો ઉતરી જ જાય, તોય ઉતરી જાય થાક. એટલે કે છે અખંડ સમાધિ લાગી અંગમાં અને લાગી છે આઠે પોર મારા વાલા. ગુરુજીએ મને એવું વચન બાણ એક માર્યું છે, એવું વચનનું બાણ માર્યું કે મારા હૃદયે ઠેરાઈ ગયું છે. અને આમાંથી જેટલા વચન નીકળે ને તો એ વચનમાંથી વચન બોલે, અને બહુ કરી રહ્યો છે એ રણુકાર. હે, આમાંથી જેટલો રણુકાર નીકળે ને એ વચનને આધારે જ નીકળી રહ્યો છે. એટલે કીધું ને વચનમાંથી વચન બોલે, બહુ કરે રણુકાર. જંતરી ભવાની દાસની એને નામનો આધાર. જ્યાં જાય છે ગમે ગુણાકાર કરો તોય ભલે, સરવાળો કરો તોય ભલે, બાદબાકી કરો તોય ભલે, ભાંગાકાર કરો તોય ભલે, સરવાળે શેષ વધવી જોઈએ. અને શેષમાં જ મહેશ બેઠો, બીજું કોઈ નથી. સદગુરુ ન્યા જ હાજર છે જ્યાં શૂન્ય વધે છે, જ્યાં શેષ વધે છે. એટલે કીધું ભાઈ અનંત નેત્રો ખોલ્યા. તમે સમાધિમાં લાગ્યા તો હવે એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર. અનંત નેત્રો ખોલ્યા. શું કે છે? અનંત નેત્રો ખોલ્યા અને થયો છે હવે મને સંયમ પ્રકાશ. સંયમનો પ્રકાશ કેવો હોય? સદગુરુ આપણને જ્ઞાન આપે તો અંધારામાંથી અંજવાળે લઈ જાય. જે જુગતી બતાવે ને, જુગતી બધી અંધારે હોય, અને એ જુગતી માંથી આપણને જો ખ્યાલ આવી જાય કે જુગતી માંથી મુક્તિ કેવી રીતે થાય,
તો કે તરત ત્યાં ખ્યાલ આવી જાય કે નામ કોને કહેવાય, રૂપ કોને કહેવાય અને ગુણ કોને કહેવાય, જીવ કોને કહેવાય, ઈશ્વર કોને કહેવાય. આ બધું કરતા કરતા સોતે પદે તમને લઈ જાય ને ત્યારે સંયમનો પ્રકાશ થઈ જાય કે આ બધું બાદ કરતા હવે હું સંયમ છું, હું સંયમ છું, મારી સિવાય કાંઈ નથી. આપણી સિવાય આ જગતમાં કાંઈ નહીં. તો આ બેઠા એ બધા કોણ છે? તે કે આ બધા હું જ છું, મારી સિવાય કોઈ છે જ નહીં. વડલો એક, એની વડવાયું અનેક છે. ઈશ્વર એક, પણ આની અંદર રમનારો બહુરૂપી છે. કારણ કે એને બહુરૂપિયો પણ કીધો છે, બહુરૂપી એને કીધો છે. કારણ કે એટલે કીધું કે ભાઈ અનંત નેત્રો ખોલ્યા અને થયો છે સ્વયં પ્રકાશ વાળા વાલા. ગુરુએ એવું વચન મને માર્યું ને તો વચનનો મને પ્રકાશ થઈ ગયો, વચનનો મને પ્રકાશ થઈ ગયો. એટલે કે છે કે ભાઈ જ્યારે મને પ્રકાશ થયો અને ત્યારે મેં વચન માથે નજર કરી ત્યારે હું કીધું કે નજર અંતરમાં નાખતા, અંતરમાં મેં જયારે નજર નાખી ત્યારે રુધિરે આવી છે લહેર. જ્યાં આમાં અંતર પડ્યું હતું કે હું અને હરિ જુદા, હવે ત્યાં જુદા પણ કાંઈ ન રહ્યું. અંતરમાં નજર નાખી તો એક જ દેખાય, બીજું કાંઈ નહીં. તે કે શું? કે હવે લહેર જ આવ્યા કરે, લહેર જ આવ્યા કરે. પણ કે હવે ધીરે ધીરે આ લહેરને પણ તું ભૂલ, લહેરને સમાવી દે મારા વાલા. તો શું થાય છે? તો કે સમુદ્ર તને નજરે પડશે. કારણ કે સમુદ્ર જ્યાં સુધી નહીં દેખાય ને ત્યાં સુધી સમુદ્ર જોવા ગયા સહી એવું નક્કી નહીં થાય. કારણ કે સમુદ્ર જોવા ગયા તો આપણે શું જોવા લાગ્યા? લહેર જોવા લાગ્યા, ફીણ જોવા લાગ્યા, બુદબુદા જોવા લાગ્યા. પણ એ કઈ જોવાની જરૂર નથી. પણ જો આ બધું સમી જાય ને, જો સમી જાય ને તો સમુદ્ર સિવાય કઈ છે નહીં. તો સમુદ્ર સિવાય કઈ નથી. એટલે કીધું આવી છે રુધિરે લહેર મારા વાલા. ગુરુજીએ વચન બાણ માર્યા. પણ કે આવું થાય, આવું થયું એટલે હવે હવે હું શું કરું છું? રુધિરે લહેર આવે અને પછી શું કરવાનું? કે હવે પછી કાંઈ જ કરવાનું ન રહે. પણ ક્યારે ન રહે? અહીંયા પહોંચી ત્યારે હો મારા વાલા ઉભા છે તરત એમ કે ભાઈ હવે આપણે કઈ કરવાનું નથી. એવું નથી, બધું જ કરવાનું છે. પણ જો આ અંતરમાં નજર નાખ્યા પછી જો રુધિરે લહેર આવે ને તો કાંઈ કરવાનું નથી. અને એક જ વસ્તુ કરજો, હું કે ગાવું ગુરુજીના ગુણલા. ગુરુના ગુણ ગાવાના કારણ કે અહોભાગ્ય આપણા છે કે આપણને આવો ગુરુજી મળ્યો અને ગુરુને હિસાબે એને ગોવિંદ ઓળખાવી દીધા, એને સદગુરુને ઓળખાયો કે ગાતા ગુરુજીના ગુણલા. અને બોલ્યા છે વૈરાગી દાસ મારા વાલા. કોણ વૈરાગી? કે ગુરુના વચન માથે જેને વૈરાગ આવે ને એ વૈરાગનો દાસ થવાનું છે, એ જ્ઞાન ગુરુનો દાસ થવાનું. જે દાસ બની અને આ રસ્તે જે સડે છે ને એને આ મારા 100% મળે છે. આ મારું વચન નથી, આ વૈરાગી દાસ બોલે છે આમાં કે ભાઈ આ અણકોટ મેં ધર્યો છે, મને જે અનુભવ થયો ને એ મેં તમને કીધું. પણ આ અનુભવે હું હાલ્યો એટલે મને આટલો આનંદનો ખજાનો મળ્યો છે. અને જો તમારે આવો ખજાનો ગોતવો હોય અને મેળવવો હોય તો આ રસ્તે હાલજો મારા વાલા. જેને જો મળ્યો છે ને એ તો આનંદ કરતા જ હશે. અને ન થતો હોય તો ગુરુ મહારાજને પૂછવાનું કે ભાઈ આ ભજનમાં લખ્યું મને કેમ આની પ્રાપ્તિ નથી થતી? તો ક્યાંય રસ્તામાં રૂકાવટ હશે ને તો મહારાજ એમાં રસ્તો કાઢીને બતાવશે. અને જેને કોઈને જ્ઞાન લેવાનું બાકી હોય તો એક વખત સદગુરુના ચરણે જઈ અને આ સતનામનું ભાન કરવું એ જરૂરી છે. અને જેને જેને થઈ ગયું ને એને તો મારા કોટી કોટી વંદન છે. સતગુરુ મહા